સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ શારધામ। સંત શ્રી હરિ એક છે, પલ પલ કરું પ્રણામ। સંત શ્રી હરિ એક છે, પલ પલ કરું પ્રણામ। दया गरीबी बंदगी समता शील सुध्यान, इतना लक्षण संतना कहे कबीर विचार। इतना लक्षण संतना कहे कबीर विचार। संत आवे सुख उपजे दुख न रहे लगार। जहाँ जहाँ संत पाव धरे वहाँ आनंद होत अपार। संत मिला बिन पार नहीं, संत भव सागर नाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। मुखे वर्णवता मानवी शू करे वे खरी बात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। एवा संत ने जाओ आरणे जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा लीधा भवसागर तारी। अनेक जीवने शिव कीधा लीधा भवसागर तारी। फोगट क्यों फिर जावे मुसाफिर, फोगट क्यों फिर जावे। लख 84 छूटवा माटे मनुष्य देह हरि आपे। मनुष्य देह हरि आपे। लख 84 छूटवा माटे मनुष्य देह हरि आपे। मनुष्य देह हरि आपे। बहु भटकियो
શ્યારે ખાણમાં એ તો કેમ ભૂલી જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે બહુ ભટક્યો એ શ્યારે ખાણમાં એ તો કેમ ભૂલી જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે અમોલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે એ મનુષ્ય દેહની માહે અમોલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે એ મનુષ્ય દેહની માહે જો ભૂલશો તો પછતાશો બહુ ભવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે જો ભૂલશો તો પછતાશો બહુ અવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે ફોગટ ક્યું ફિર જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે સમજ સમજ હો મનવાસાણા સમજણ શાંતિ પાવે એ સમજણ શાંતિ પાવે સમજ સમજો મનવાસાણા સમજણ શાંતિ પાવે એ સમજણ શાંતિ પાવે જાણ્યા એ તો જગમાં જીત્યા और सब अटकावे मुसाफिर फोगट क्यों फिर जावे जाण्या ए भाई जगमा जीत्या जाण्या ए तो जगमा जीत्या और सब अटकावे मुसाफिर फोगट क्यों फिर जावे फोगट
क्यों फिर जावे मुसाफिर, फोगट क्यों फिर जावे। આવ્યો ફેરો કર લે નિવેડો, લખસો રાશિ મિટાવે, એ લખસો રાશિ મિટાવે। આવ્યો ફેરો કર લે નિવેડો, લખસો રાશિ મિટાવે। રામ રટણ કરી લે રુધિયા માહી, રામ રટણ કર રુધિયા માહી, દાસલા ભોએમ ગાવે, મુસાફિર फोगट क्यों फिर जावे। राम रटन कर ए रुदिया माही, दासला भोए मुगावे, मुसाफिर फोगट क्यों फिर जावे। फोगट क्यों फिर जावे, मुसाफिर फोगट क्यों फिर जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। આપણે મનુષ્ય દેહ કરીને ચિત્તરૂપી થેલી લઈને સંસાર રૂપી બજારે કંઈક ઓરગત કરવા આવ્યા છે। શેની ઓરગત કરવી એ સમજણ આપનારા સંતો છે। મનુષ્ય દેહ કરીને ચિત્તરૂપી થેલીમાં સંસાર રૂપી બજારે એવી વસ્તુની ઓરગત કરીએ કે જે આપને જન્મો જન્મ કાયમ આવે, જન્મો જન્મ આપને સુખી કરે, એવી વસ્તુની ઓરગત આપણે મનુષ્ય દેહ કરીને કરવાની છે। તો એવી ઓરગત શું છે કે મન રે વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ। મનુષ્ય દેહ કરીને કોઈ સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરીને સત્ય નામની વસ્તુની ઓરગત કરી અને જે ભજનની કમાણી કરે છે એ જન્મો જન્મ કાયમ આવે છે। એ મૂડી એ વસ્તુ જન્મો જન્મ કાયમ આવે છે। જો ભાઈ આ જન્મમાં આપને હારા મા બાપ મળ્યા, સારો વ્યવસાય મળ્યો, સારું કુટુંબ મળ્યું અને એમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળ્યા અને કાયમ સંતોનો સમાગમ મળ્યો, આપણી પૂર્વજન્મની કમાઈ હોય ને તો અહીં બેઠા હોય, આપણી પૂર્વજન્મની કમાણી હોય તો અત્યારે આપણે અહીંયા બેઠા હોય અને ભજનમાં નામમાં જેનું ધ્યાન છે એના જીવનની અંદર ધોણે ધોણે રંગ નિત નવો, એટલે જન્મો જન્મ ભક્તિભાવમાં વધારો થતો જાય, ભક્તિભાવમાં વધારો થતો જાય। એ વસ્તુની ઓરગત કરવાને માટે આપણે મનુષ્ય દેહ કરીને આવ્યા છીએ।
જો સંસારરૂપી બજારે આ ઓરગત ન કરીને ઠાલી ઠેલી લઈને પાછા વળ્યા તો મનુષ્ય દેહની મુસાફરી ફોગટ. મનુષ્ય દેહની મુસાફરી ફોગટ. એટલે દાદાશ્રી કહે છે મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. કંઈક લેવાને માટે આવ્યો છો ને ઠાલે ઠાલો વહી જઈશ, ઠાલે ઠાલો વહી જઈશ. માતાઓને પૂછો, બાળકનો જન્મ થાય ત્યારે મુઠ્ઠી વળેલી હોય કે હું જગતમાં કંઈક લેવા આવ્યો છું. જાય ત્યારે બે હાથ આમ કે કાંઈ લઈને જાતો નથી. લઈને તો સંતો ગયા, લઈને તો સંતો ગયા. એની પછવાડે આનંદ ઓસવ, એના નામની યાદી, એના ધૂપ ધ્યાન, એના આરતી પૂજન, એના નામ ઉપર પરમાર્થના કામ થાય. એ કંઈક લઈને ગયા ને, એ કંઈક લઈને ગયા. ભલે હું એમ કહું છું કે પાંચા બાપા દેહ કરીને વૈયા ગયા, પણ કંઈક લઈને ગયા મામૈયા બાપુની દયાથી. બરાબર ને? ભલે દેહ કરીને વૈયા ગયા, પણ મામૈયા બાપુની આપણા સર્વ સંતોની દયા કૃપાથી કાંઈક લઈને ગયા તો આપણે એના નામ ઉપર ભેળા થયા ને. આ લઈને ગયા એના પુરાવા છે, એના પુરાવા છે. લઈને ન જાય એના દાડા ને લઈ જાય એના ભંડારા. ચોખ્ખો જ હિસાબ નથી ભાઈ, ચોખ્ખો જ હિસાબ નથી. કારણ કે ખોટા જ જીવનના દાડા કાઢ્યા એટલે છેલ્લે દાડો. જીવનના દાડા ભજન વિનાના કાઢ્યા એટલે છેલ્લે દાડો ને કમાણી કરીને ગયા એનો ભંડારો. સીધો જ હિસાબ નથી. સમજાતું હોય તો લ્યો, ગળે ઉતરે જ થાય, ગળે ઉતરે જ થાય ને સમજાય જ થાય. મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. જો મનુષ્ય દેહ કરીને કમાણી કર્યા વગરના ગયા તો ઠાલે ઠાલા જાય છે. છોકરીઓ ગોર પૂજવા જતી હોય ને તો એમ ગાતી હોય, બગલો આવે ને જાય, બગલો ખાલી ફેરા ખાય. આવડો આકાશમાં ઉડે એવડું ધોળો બગલો આપણે. આ બગલો આવ્યો ને ગયો ને ઠાલે ઠાલો ગયો, ઠાલે ઠાલો ગયો. કાંઈ લઈને ગયો નહીં. લઈને તો સંતો જાય છે. આપણે એમ કહીએ કે ફલાણો ભાઈ તો બહુ સ્વાર્થી. નહીં, આપને સ્વાર્થ આવડ્યો જ નથી. આપને સાનમોનું ધન ભેળું કરે એને લોકો સ્વાર્થી કે, એ સ્વાર્થી નથી. સ્વાર્થી તો સંતો છે. કોઈને ખબર ન પડવા દીધી ને જન્મ જન્મ ભેળું ને ભેળું આવે એવું લઈ લીધું, એવા સ્વાર્થી સંતો છે. આપને સ્વાર્થ નથી આવડતો. ભલે ને બહુ હોશિયારી કરતા હોય, પણ આપને સ્વાર્થ આવડતો. સ્વાર્થ તો સંતોને આવડે છે કે કાંઈક મનુષ્ય દેહ કરીને કોઈને ખબર ન પડે એવી સાનુમુની એવી કમાણી કરી લીધી કે આ દેહ છોડે ને પાછો જ્યાં જન્મ લે ત્યાં આવા નવા મા બાપ મળે ને આવા નવા ગુરુ મળે ને. એ સ્વાર્થ છે બાપુ, એ સ્વાર્થ છે. બાકી તો ઠીક છે, ગમે એટલું ભેળું કર્યું હોય. આપણા ભેળું શું આવે કે આતાને એકાદો દસ્તાવેજ ભેળો દે, લઈ જવાય. અને ભેળો મેલે તો આતાય બળી જાય ને દસ્તાવેજ લઈ જવાય. કાંઈ ભેળું શું આવે? ભેળું સદગુરુનું નામ. શું ભેળું આવે? સદગુરુનું નામ આવે. તો લક્ષો રાશિ છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટકો શ્યારે ખાઈણમાં એ કેમ ભૂલી જાવે. 84 છૂટવાને માટે કુદરત મહારાજે મનુષ્યનો દેહ આપ્યો. મનુષ્ય દેહ એટલે લક્ષોરાશીમાંથી છૂટી, કર્મના બંધનમાંથી છૂટી અને સદાયને માટે સદગુરુ પરમાત્માના ચરણના અધિકારી બનવાને માટે મનુષ્ય દેહ આપણને ભાઈ પ્રાપ્ત થયો છે. લક્ષોરાશી છૂટવા માટેનો અત્યારે મનુષ્ય દેહમાં અવસર આવ્યો છે. મનુષ્યને એકને જ કુદરત મહારાજે એનું ભજન કરીને એને શરણે જવાનો હક એક મનુષ્યને જ આપ્યો છે. બાકી 84 લાખ પ્રકારના દેહ છે. 84 લાખ પ્રકારના દેહોની અંદર ભગવાનનું ભજન કોઈ કરી શકે ખરા? કોઈ કરી શકે ખરા? નકર 84ના દેહોના અમુક અમુક પ્રાણીઓ એવા છે કે એને ઘણી શાનભાન પણ હોય કે ન હોય? હોય ને. માણસ જેવી આપને શાનભાન હોય એવું આપણને લાગે, એવું લાગે. અમુક પાળેલા આલસીસીને કૂતરા હોય એને કયો બેહી જાય એટલે બેહી જાય. પિન્ટુ અહીંયા હાલે એટલે અહીંયા હાલે. પિન્ટુ મોટરમાં આવે એટલે મોટરમાં પિન્ટુ આવે કે ન આવે?
આવે ને. અને એટલી બધી શાનભાન હોય, અને બાથરૂમ પાણી જવું હોય તો મંડે રાયડું નાખવા, એટલે પાળેલો હોય ને ખબર પડે કે આનું બાથરૂમ. આ એટલી બધી શાનભાન હોય. પણ એવા આલસી છે ને 7-8 કૂતરાના આમ મોર બેહાર દઈ, અને પછી હું સત્સંગ કરું એટલે હરિહરી કરે. એને ખબર પડે કે આ બાપા હું જ્ઞાન કરે. જ્ઞાનની તો કાણો કુબડો લંગડો ઠૂઠો સિથરે બેહાલ માણા હોય ને એને ખબર પડે. એક મનુષ્યને જ કુદરત મહારાજે આ હક આપ્યો છે. ભજન કરવાનો હક એક મનુષ્યને આપ્યો ને એટલે જ મનુષ્ય દેહની કિંમત ને અને જ મનુદેહની કિંમત ને. હમણાં કબીર સાહેબનું ભાઈ ભજન ગાયું ઉત્તમભાઈએ કે મનુષ્ય દેહ મહાપાદર હે પારસ ખાણી કહે કબીર સુનો ભાઈ સાધુ કોઈ કોઈ સંત વિરલાએ. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાણી. આમાં કોઈ દી હોનન લાટો નીકળતા આપણે ભાળ્યો કોઈ દી, પણ સમજાતું હોય ને. તો કુદરત મહારાજે આપને મનુષ્યનો દેહ આપ્યો ને જેટલા શ્વાસા લેવાના નિર્માણ કર્યા ને એક એક શ્વાસ અમૂલ્ય રત્નનો ખજાનો છે. આ અમૂલ્ય રત્નનો ખજાનો છે. અને આ રત્નો જેણે જીવનની અંદર લઈ લીધા, જેણે શ્વાસા સદગુરુનું નામ ભજન કરીને લેખે લગાડ્યા ને એણે ખજાનો હાથ કરી લીધો કહેવાય બાપુ. આ ખજાનો છે. જેટલા શ્વાસા આપણે લઈને અમૂલ્ય ખજાનો છે. પણ હવે એ ખજાનો કેમ પ્રાપ્ત કરવો એ તો સદગુરુ મળે તો સમજાવે ને, તો સમજાવે. એટલે કીધું કહે કબીર સુનો ભાઈ સાધુ આ વાતને કોક કોક સંત વિરલાએ જાણી. તો 84ના બંધનમાંથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્તિ કરવાનો અવસર ત્યારે મનુષ્ય દેહમાં આવ્યો છે. બહુ ભટકો ત્યારે ખાઈણમાં એ કેમ ભૂલી જાવે. કેટલાય જન્મનું જ્યારે પુણ્ય ભેળું થાય ત્યારે કુદરત મહારાજ પુણ્યના બળે કરીને આપણે મનુષ્યનો અવતાર આપે છે. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ મનુષ્યનો અવતાર આપે છે. આગલો આપણો કયો દેહ હતો એ વચ્ચે કુદરત અંતરપટ પાડી દે છે. એટલે આ દેહનું આપણે કેટલું મૂલ ચૂકવું હોય એની આપણને ખબર નથી. પણ સંતોના અનુભવ જોવો એ એમ કહે છે કે કોટિક જન્મના પુણ્યથી મળે મનુષ્યનો અવતાર. ભાવ ધરીને પ્રભુને નો ભજ્યો તો તને વારંવાર ધિકાર જોઈજે આ પળ જાય છે આમાં લઈ લે રૂડો. લાવ આવો અવસર વીતી ગયો તો પાછો ફરીને નહીં આવે દાવ. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો મનુષ્ય અવતાર મળે, પણ જન્મ અને મરણની વિશે કુદરત અંતરપટ નાખે છે. એટલે આપણે આગલા જન્મમાં ક્યાં હતા ને કોણ આપણા હગાન વાલાન હતા એની વિશે કુદરત અંતરપટ નાખી દે ને એ આપણા ઉપર એની દયા જ છે. અંતરપટ નાખે ને એ આપણા ઉપર એની દયા છે. નકર ઘણી વખત આપણે એવા હોત વિચાર આવતા હોય કે હાલું 2-3 જન્મની ખબર હોય તો કેવી મજા આવે. આની પહેલાં ક્યાં હતા, એની પહેલાં ક્યાં હતા. અરે ભલા માણા, આ એક જન્મનું વળગણ છૂટતું નથી ને 2-3 જન્મની તને ખબર હોય તારી દશા શું થાય. તારી દશા શું થાય. બજારે હાઈલો જતો હોય ને આગલા જન્મની ખબર હોય તને એમ થાય કે આગલા જન્મે આ ગધેડો મારો કાકો હતો તેને બકો ભરે. આ એક જન્મનું વળગણ છૂટતું નથી. આગલા જન્મે હું ફલાણે ઠેકાણે હતો, આ જન્મી ન્યા જાય તાર માન હરખી આસવજે. હવે એક જન્મનું વળગણ ન છૂટે અને 2-3 જન્મની ખબર હોય તો આપણી દશા શું થાય. અને બધાને ખબર છે કે આમાંથી પ્રાણ જાય એટલે કાંઈ ભેળું લઈ જવાનું નથી. છતાંય છેલ્લા શ્વાસ સુધી મમતા છૂટે છે. આ તો ગુરુની દયા હોય જ છૂટે વાલા. અને છૂટે એના નગારા વાગે. એના જગતમાં જે કાર બોલાય નકર છૂટે. છેલ્લા શ્વાસ સુધી મમતા છૂટે. ખબર હોવા છતાં કંઈ ભેળું કાંઈ આવવાનું નથી છતાંય મમતા છૂટે છે નહીં. એને માટે ભજન છે ભાઈ, એને માટે ભજન છે. બહુ ભટકો ત્યારે ખાણમાં એ તો કેમ ભૂલી જાવે. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. ફોગટ કાં વયો જાશો, કાંઈક લઈને જાને ભાઈ. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહી. મનુષ્ય દેહની અંદર અમૂલક અવસર મળ્યો. કોને? કે મનુષ્ય દેહ તો મળ્યો પણ ભક્તિભાવવાળા ઘરમાં મળ્યો.
અને મનુષ્ય દેહ કરીને જેને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળ્યા ને એને હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય બાબુ. એને સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. અને એને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો કહેવાય કે જેને સદગુરુ મળ્યા. બાકી ભાઈઓ લગ્નમાં ગાતી હોય મારા વીરાને આજ હોનાનો સૂરજ ઉગ્યો, હા ખાઈમ હોનાનો છે શેનો થોડાક દી ખાઈમ એને બાપાને ને બેયને ખબર પડી જાય હોનાનો છે શેનો. બાપાને બિલ ભરવાનું ને આને જો ભટકાઈ ગયું ને તો બાપ દીકરો બેય હલવાય. બાપ દીકરો બેય હલવાય. હોનાનો નહીં પણ લોઢાનો થઈ જાય. લોઢાનો થઈ જાય. હે હોનાનો સૂરજ કોને કે સદગુરુ મળ્યા ને એનું ભજન કરીને જીવનો શિવ થયો નહીં. હોનાનો સૂરજ કહેવાય બાબુ. જીવનો શિવ થયો. બ્રહ્મ સ્વરૂપની જેને ભાન થઈ એને સોનાનો સૂરજ ઉગ્યો. એને સોનાનો સૂરજ ઉગ્યો. લાભુ દાદાએ ગાયું સોનાનો સૂરજ ઉગ્યો ગુરુ મળ્યા છે ઉગારામ ભાંગી નાખી મારી ભ્રમણા. જો સોનાનો ઉગ્યો એના પુરાવા છે. હે એના પુરાવા છે. સદગુરુ મળ્યા ને એને સોનાના સૂરજ છે. તો ભાઈ અમૂલક અવસર આજે મળ્યો. મનુષ્ય દેહની માહી જો ભૂલશ્યો તો પસ્તાવો. જો ભૂલ ખાધી તો પસ્તાવાનો કોઈ પાર નથી. સંતો મહાપુરુષોના અનુભવ એમ કહે છે કે દેહ છોડતી વખતે છેલ્લા થોડા 10-11 શ્વાસા બાકી હોય ત્યારે આ જીવને કેટલાય જન્મનું જ્ઞાન થાય છે. પડદો થોડીક વાર કુદરત ખેંચી લે છે. કેટલાય જન્મનું જ્ઞાન થાય છે. ત્યારે જીવ પછતાય છે કે ઓહો કેટલાય જન્મ ભૂલમાં આમનમ ગુમાવ્યા ને આજ વખતે મેં કાંઈ કર્યું. પણ પછી તો બાજી હાથમાંથી છૂટી ગઈ ને બાપુ. પછી તો બાજી હાથમાંથી છૂટી ગઈ. પછી આપણું કાંઈ થાય છે. આમ તો હજી જીવતા હોય ત્યાં કેટલાયના હાથમાં જ બાજી છૂટી ગઈ. કમાણી પોતે કરી હોય, બંગલો પોતે બનાવ્યો હોય, બધે મેળવણ પોતાનું હોય, પણ પછી હાથમાંથી બાજા છૂટ્યા પછી પોતાનું કાંઈ હાલે નહીં. પછી લગભગ તો ખાટલા બારો બાર જ હોય. લગભગ ખાટલા પોતાનું કાંઈ હાથમાંથી બાજી છૂટી ગઈ. બાપા એમ કે થોડુંક પરમારથ કરો. તમારે વાતો કરવી છે ને ખર્ચ કરવા ખોટે ખોટા. એમને ખબર હોય એ આગળ કાંઈ નથી કરવાનું થતું. પછી ભાવ હોય તોય થતું નથી. એટલે હાથમાં હોય ને ત્યાં કરી લેજો. પછી બહુ પછતાતા નહીં. હાથમાં હોય ને ત્યાં કરી લેવું. હા પછી હાથમાંથી છૂટી ગયું પછી જય શ્રી કૃષ્ણ. પછી વાત પૂરી થઈ ગઈ. પછી કાંઈ થાય નહીં. એમ જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધીમાં જે કમાણી કરવી. જબલગ અંસા એકાયા મેં તબલગ મંગલ કી નિકલ ગયા અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. ખબર નહીં આ જગ મેં પલ કી શુક્રત કર લે રામ સમર લે કોણ જાણે કલ કી. ખબર નહીં આ જગ મેં પલકી. જ્યાં સુધી આ દેહમાં હંસ છે ત્યાં સુધીમાં તમારે જે કમાણી કરવી હોય કરી શકો છો. આ દેહ કરીને હંસ છૂટ્યા પછી કાંઈ થતું નથી. માટે સુકૃત કર લે રામ સમર લે એટલે નામ સમર લે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ સમર લે કોણ જાણે કલકી. 5 દી કેડે ભજન કરશું તો 5 દી કેડે આપણો દેહ રહેવાનો છે એની આપને ખબર છે. એની આપને ખબર છે કે 5 દી કેડે આપણો દેહ છે. આ ક્ષણભંગુર દેહ છે. કયાનું શું થાય કેમ ખબર પડે. પગલું ભરતા શું થાય એની ખબર છે. કોણ જાણે કલકી. ખબર નહીં આ જગ મેં પલકી. એટલે સંતો કે ભજનનું પર્યાણ ન રાખતા હો ભાઈ. કાલ કરતા આજ કરી લે. આજ કરતા અબ શ્વાસ से વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. કાલ કરતા આજ કરી લે. ભજનના પર્યાણ ન હોય બીજા કામના પર્યાણ કરી તો વાંધો નહીં. આમાં પર્યાણ કર્યા જેવું નથી ને ગુરુ મળ્યા પછી મુદેલ ન કરવું. નગર પર્યાણમાં જિંદગીને બાપા વહી જતા કાંઈ વાર લાગતી નથી. કાંઈ વાર લાગતી નથી. હે સરેડાટ કરતો સમય હાલ્યો જાય છે.
જોત જોતાની અંદર કેટલાય વર્ષો વયાઈ ગયા, ખબર ન પડી. આ તો સારું છે જન્મદિવસ ઉજવાય છે ને એટલે માણસને ખબર પડે કે હું કેવડો થયો. બરાબર, એટલી જ ખબર પડે કે હું કેવડો થયો. પણ એ આનંદથી જન્મદિવસ ઉજવી નાખે, પણ એ નથી ખબર કે મારા ઘણાય કપાઈ ગયા. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પીડ્યા, કાપમાં સગા કુટુંબમાં કાંઈ નો સૂજ્યું બંધ નો સૂટ્યા. દાળો કાળો અને ધોળો બેય ઉંદર આયુષ્ય રૂપી દોયડીને મીંડ્યા છે. કાપવા પણ આને ખબર નથી કે મારું આયુષ્ય કેટલું ઓછું થઈ ગયું, કેટલું કપાઈ ગયું. એટલે તો કેક કાપવાનો રિવાજ છે. શું કામ કેક કાપે છે? એમાં જો વિચાર્યું કોઈ દી કેક કાપવાનું શું કામ? એ વિચાર્યું કોઈ દી કે ખાવા હાટું કાપવાની? કેક કાપવાની શું કામે? એ સમસ્યા છે કે આટલા વરસ કપાઈ ગયા, આટલા વરસ કપાઈ ગયા. પછી દીવાન ઠારો શું કામ? ફૂંક મારી. ઈ કેમ? ઈ કેમ કે આટલા કપાઈ ગયા અને આમ જ હમણાં તારો દીવો ઠરી જાય, હમણાં રામ બોલો ભાઈ રામ થઈ જાય, ફૂંક મારીને દીવો વાળ, પછી ફૂગા ફોડે, બસ આ એમ જ ફૂટી જાય. સમસ્યા બહુ સારી છે લ્યો, સમસ્યા તો બહુ સારી છે, પણ એમાં આપણું ધ્યાન નથી. કેટલી આયુષ્ય વયું ગયું એની ખબર રહેતી નથી. જોત જોતામાં આયુષ્ય પૂરું થઈ જાય છે. એટલે સંતો મહાપુરુષોએ ભજન કરવામાં પ્રયાણ નથી કર્યા છે, અને જ્યાં સુધી એના શ્વાસ રહ્યા ને ત્યાં સુધી કરવાની ભલામણો આપને કરતા ગયા છે. જોજો ઓ ભાઈ, બીજું બધું કરતાં કરતાં મારા નાથનું ભજન ભૂલતા નહીં, નકર આ જિંદગીને પૂરી થઈ જતા કાંઈ વાર લાગતી નથી, કાંઈ વાર લાગતી નથી. જો ભૂલશો તો પસ્તાઈશો, પછી ભવ ભવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું. એકવાર ભૂલ ખાધી અને 84ના ચક્રમાં જીવ ગયો એટલે 4 યુગના આંતરા વયા જાય તો 84 લાખ યોનિઓ પૂરી થતી નથી ને એમાં કોઈ વાતે વાલા અંત આવતો. અમુક વૃક્ષો જોવો તો કેટલાના કેટલા સમય સુધી ઊભા હોય, એવી કેટલી જાતના વૃક્ષો, એ બધાય દેહો આપણે ધારણ કરવા પડે. આમાં કઈ શેડો આવે એમ કહો છો? કઈ શેડો આવે? 84 લાખ પ્રકારના દેહો ધારણ કરવા કઈ શેડો આવે એમ કહો છો? કઈ શેડો આવે? ને સંત મત એમ કહે છે કે જો આશા ધનમાં રહી ગઈ ને ધનમાં આસક્તિ રહી જાય તો હરપનો દેહ પ્રાપ્ત થાય. સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા, નાણાં મુવા પછી અહીંયા મણિધર થઈને બેઠો ને એના ઉપર રાફડા રૂંધાણા હરપ થવું પડે. ને હરપની એમ કહે છે કે 2000 3-3000 વર્ષની જિંદગી આ કઈ પૂરું થાય એમ કહું છું, કઈ પૂરું થાય એમ કહું છું. એટલે સંતોને રોવું આવી જાય છે કે જોઈજો હો ભાઈ, ભૂલ ન કરતા. નગર આ અઘોસરમાં ઘેર્યા પછી બારું નીકળવું ને બહુ અઘરું. એટલે સદગુરુની બાપા બલિયારી છે કે જન્મ મરણના બંધનમાંથી છોડાવીને અધોગતિના જીવને પરમપદનો અધિકારી બનાવે ને, એ ગુરુની મોટામાં મોટી કૃપા છે, એ મોટામાં મોટી કરુણા છે. આ તો મહિમા સમજાય એની બધી વાતું છે ને. કાંઈક હૃદય મહાપુરુષોની વાતું બેહે એને એમ ગુરુનો મહિમા સમજાય કે નાના વાત તો જાણે હાસી છે. નકર આમાં ક્યાં મેળ આવે? કાંઈ મેળ આવે? કાંઈ મેળ ન આવે ભાઈ. માટે સમજો મનવા સાણા, સમજણ શાંતિ પાવે. જાણ્યા એ નર જગમાં જીતા બાકી ઓર સબ અટકાવે. સમજ હો મનવા સાણા, સમજણ શાંતિ પાવે. તો હું સમજવાનું છે કે શું કમાઈ ભેળી કરી લેવાની છે? જે સદગુરુના શરણ ગ્રહણ કરીને નામ ભજનની કમાણી કરી એ સમજી ગયો કહેવાય, અને એને સાણો કહેવાય ને. પોતાનું હિત વિચારી લે એને સાણો કહેવાય. પોતાનું પરમ હિત વિચારી લે એને સાણો કહેવાય છે, એને ડાયો કહેવાય છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત કહીએ છીએ કે મોટા શેઠ, ધન સંપત્તિનો કોઈ પાર નહીં, ભગવાનની ખૂબ દયા કરુણા. પોતાના ધર્મપત્ની શેઠાણી પણ બહુ વિવેકી અને ધર્મપ્રેમી પણ ખરા.
એમાં એક વખત કાસનો કૂપો કાંધીએથી નીચે પડ્યો પણ ફૂટ્યો નહીં. શેઠાણીને એમ થયું કે હવે આ સુખ ટોયસે ચડ્યું છે, વખતે પડે તો પડે. પુણ્યનું બહુ બળ તપતું હોય ને ત્યાં સુધી તમે બહુ ખોટું કરો ને તોય બસી જાઓ. આ કાસનો કૂપો કાંધીએથી પીડ્યો તોય ફૂટ્યો નહીં. એટલે જ્યારે તમારા પુણ્યનું બળ તપતું હોય ત્યારે ગમે એટલું ખોટું કરો ને તોય તમે બસી જાઓ ને તમને કોઈ આંગળી નો ચીંધે એમ તમે વધારે ને વધારે ઉલટા માર્ગે જતા જાઓ. શેઠાણીએ વિચાર્યું કે સુખ ટોયસે ઝીડ્યું, વખતે પડે તો પડે, પડે તો પડે. અને એક વાત યાદ રાખી લેવાની છે, જ્યારે આપણે લક્ષ્મીજીનો દુરુપયોગ મનસ્યું કરવા એટલે થોડા સમયની અંદર એ આપણા ઘરમાંથી નીકળી જાય ને જાહે એટલે સાતીમ પાટું મારીને જાય. હા, જરાય અભિમાન કરવા જેવું નથી. જે દી જાહે તે દી સપનું નહીં આવ્યું હોય ને એવું થઈ જાય, સપનું નહીં આવ્યું હોય એવું થઈ જાય જો દુરુપયોગ કર્યો તો. શેઠાણી બહુ સાણા, એટલે જેને અહીંયા નોકર ચાકર કામ કરતા હતા એ શેઠાણી ગામના પાદરમાં જાય ને સવારમાં ધણ છૂટે એટલે સાણ ભેળું કરે. સાણ ભેળું કરીને સાણા થાપે. સાણા હુકાઈ જાય એટલે એની વળી બંગલાના એક ખૂણામાં કરે. એક દી શેઠ જોઈ ગયા કે આ સાણા, કે હું રોજ પાદર સાણ ભેળું કરીને સાણા થાપીને વળી કરી અકલ વગરની, મારી આબરૂના કાકરા કરી તું સાણ ભેળું કરવા જાશો, આપણે અહીંયા નોકર ચાકર કામ કરે ને તને કેવું હું, તારે જોઈ 3 ગાડી સાણા વેસાતી લઈને તને અહીં દઈ દઉં. કે શેઠ બીજાના સાણા મને ફાવે નહીં, બીજાના સાણા મને હું ફાવે નહીં, મારું નાક કપાવી નાખ્યું. માણા વાતું કરે કે શેઠાણી સાણ ભેળું કરે છે. એ શેઠ તમે તમારો ધંધો કરો, અમારા બાયુના કામમાં તમારે માથું ન મારવું, અને મારવું હોય નહીં નકર તમારે સેટિંગ નહીં. નહીં એને મોટી વળી કરી. હતા નગર શેઠ રાજાના માનીતા. કુદરતી કોણ જાણ શું થયું, રાજાની કંઈક કફા મહેરબાની થઈ. ઘોડેસવારો આવીને ઊભા રહી ગયા કે શેઠ કાંઈ લીધા વિના આથે ભેગે નીકળી જાઓ, રાજાનો હુકમ છે. શેઠાણીએ વિચાર્યું કે હા સમય આવ્યો ખરા, આવ્યો ખરા. એટલે શેઠાણીએ જે માણસો ઘોડેસવારો આવ્યા તેને વિનંતી કરી કે ભાઈ અમારે કાંઈ ઘરમાં નથી લેવું, અમે હદપાર થઈ જાઉં, જાતા આવે તમારે રાંધવું શેનાથી, તો એક આ સાણાની વળી છે એ ગાડામાં ભરીને એમાં બેહારીને અમને હદપાર મૂકી જાઓ, સાણા તો લેવા દેહો. કે આ સાણામાં અમારે એમાં રાજાને શું પૂછવાનું હોય, સાણા લેવા એમાં ઘરમાંથી હીરા માણેક મોતી સોનું રૂપું બીજી મિલકત કાંઈ લેવી નથી, ખાલી આટલા સાણા લેવા દો. અને શેઠ ધુઆ ફુવા અકલ વગરની તેજ આ ભૂખ ભેળા કર્યા છે, હજી સાણા જ માગે છે. તને હું કેવું, સાનમુનારીઓ શેઠ આપણે કાંઈ લેવું નથી, સાણા જ લેવાશ, સાણા જ લેવાશ. સાણા નાખ્યા ગાડામાં, શેઠ શેઠાણીને બેહાર્યા અને હદ પાર મૂકવાનું કીધું હતું ત્યાં સુધી મૂકી આવ્યા. સાણા ઠલવીને ગાડાવાળો ગાડું લઈને પાછો વળી ગયો. શેઠ કે હવે આ ખડક ને બળે સાણા સાણા સોટી દઉં, શું કરશું હવે, શું કરશું? શેઠાણી કે શેઠ મુંજાઓમાં આપણે જે તમે કમાણી કરીને જેટલી ઝવેરાત તેજોરી મૂકી હતી ને મેં સાણામાં થાપી લીધી. હું વાત કરશો, જેટલી તમે કમાણી કરીને ઝવેરાત જે તેજોરી મૂકી હતી મેં સાણામાં થાપી લીધી. બહુ ડાઈ લે, આને સાણા કહેવાય, આને સાણા કહેવાય. કુદરતે તમને જન્મ આપ્યો ને શ્વાસારૂપી જેટલા રત્નો આપ્યા ને એ સદગુરુનું ભજન કરીને એને શ્વાસના ધ્યાનથી જેણે સદગુરુની તેજુરીમાં જમા કરી દીધા ને એ સાણા કહેવાય છે, એ સાણા કહેવાય છે.
બાકી તો વ્યવહારમાં ભલે ને આપણે ગમે એટલા હોશિયાર હોય ને કમાણી કરવામાં ગમે એટલા હોશિયાર હોય, પણ આપણા પરમહિતને વાતને જ્યાં સુધી વિચારી નહીં ત્યાં સુધી ગાફલ છે. એ કરેલા કર્મના બદલા દેવાને માટે અધોગતિએ જવું પડે. શેના સાણા ભાઈ? શેના સાણા? એમ કહું છું. સાણા તો સંતો, સાણા તો સંતો પોતે ધર્યા, પોતાના પરિવારને તાર્યું, અનેકના ઉદ્ધાર કર્યા. સંતો સાણાવાલા, સંતો સાણા. હે તો હું એમ કહું છું, દરેકના મા બાપ પોતાના બાળકોને મિલકતનો વારસો આપી જાય છે, પણ જે બાપ પોતાના બાળકોને ભક્તિનો વારસો આપી જાય ને એ સાણા કહેવાય. એને સાણા કહેવાય કે જે પોતાના બાળકોને ભક્તિનો વારસો આપીને ભલામણ કરતા જાય કે જોઈજો હો ભાઈ, છોકરાઓ કામ કમાણી કરો, ધંધો ધાપો કરો, ભણો ગણો, હરો ભરો, પણ જોઈજો આ મહાધર્મની વાતને એલા ભૂલતા નહીં. આ શિખામણ દે ને એ મા બાપ સાણા છે કે જે પોતાના પરિવારનું ભવિષ્ય પણ સારું વિચારે છે, પોતાના પરિવારનું પણ હિત કરતા જાય ને એલા એ સાણા છે, એ સાણા છે. બાકી ગાફલનો દુનિયામાં કોઈ પાર નથી, કોઈ પાર નથી. 5% 5 પૈસાની સગવડ હોય, નોખા ખેતર લે, ત્યાં ફાર્મ બનાવે, ત્યાં જઈને જુગાર રમે, તો પછી ભવિષ્યવાળી પેઢીનું શું થાય ભાઈ? પાછલી પેઢીનું શું થાય? એવડે એ જ કરે કે બીજું કાંઈ કરે? એ જ કરે કે બીજું કાંઈ કરે? પણ રજાના દિવસ હોય તેથી અહીંયા ફાર્મમાં જઈને પરમાત્માના ગુણગાન ગાતા હોય તો ભાવિ પેઢીનું સારું થાય. ભલે ને ફાર્મ બનાવ્યું, સારામાં સારું. હું તો એમ કહું છું, 2 દિવસની નવરાઈ હોય તો ત્યાં જઈને હરિગુણ ગાય તો નો સારું? નો સારું? પણ એ થતું નથી, એ થતું નથી. ફ્રેશ થવા જાય. કેમ ફ્રેશ થાય એ તમે મનમાં સમજી લેજો. બધી ચોખવટ ન હોય. કેમ ફ્રેશ થાય? હવે ને બધાને લગભગ અનુભવના ઘરમાં જ બધા બેઠા છે, બરાબર ને? કેમ ફ્રેશ થાય? ફ્રેશ તો સંતો થયા બાપુ. જેના મનમાં આઠે પર આનંદના ઉભરા આવે ને એનું નામ ફ્રેશ થયા કહેવાય. ફ્રેશ કેનું નામ કહેવાય? કે આઠે પોર મન મસ્ત થઈ રેવે, જાગી ગયો તુરિયાનો, તાર નામને રૂપ મિથ્યા કરી જાણ્યા, જેને થયો છે ભજનનો આહાર. આ ફ્રેશ થયા કહેવાય. જેના મનમાં કલ્પના માત્ર મટી ગઈ, એક મલિન વિચારનો ફણગો નો ફૂટે, આ ફ્રેશ થયા કહેવાય. આકાશમાં પૃથ્વીની રજ ન હોય, ભક્તજન સંતજન યોગીઓ જેના ચિત્તની અંદર મલિન વિચાર ન હોય, આ ફ્રેશ થયા કહેવાય. આ ફ્રેશ થયા કહેવાય, હળવા થઈ ગયા કહેવાય. નરસિંહ મહેતાએ ગાયું, હળવા કર્મનો નરસૈયો, મને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખે, એના તો ફોગટ ફેરા. ઠાલા જો આ ફ્રેશ થયા કહેવાય. આ ફ્રેશ થયા કહેવાય. ને આપણે તો હતા એનાથી નહીં, બેસ થયા. હતા એના કરતા આમ મનુષ્ય દેહ મળ્યો ને મનુષ્યને જીવનમાં એલા સંસ્કાર ન હોય તો, મનુષ્ય હોવા છતાં પશુ જેવા સંસ્કાર હોય તો બેસ નહીં? બેસ નહીં? પશુ કરતા હલકા નહીં કે નહીં? તમે બજારે નીકળો, કૂતરાને બટકું રોટલો નાખો તો બળુકું કૂતરું આવે ને હાવ કરીને ઓના મોઢા મઠ લઈ લે, તમને નવાઈ નહીં લાગે? લાગશે? કેમ ન લાગે? કે તો શ્વાન છે, એ તો શ્વાન છે, એને ખબર ન પડે. પણ મનુષ્ય હોવા છતાંય હગા ભાઈનું હેરવી લે તેનું શું કરવાનું? એ તો આના કરતાંય બેસ નહીં. મનુષ્ય હોવા છતાં હગા ભાઈનું હેરવી લે તો એનું શું કહેવાય? ભક્તિ તો હજી આગી છે બાપુ. આવડો થોડુંક સમજાય તોય સારું છે, એટલું થોડુંક સમજાય ને તોય સારું. ભક્તિ તો હજી ઘણી આગી છે. બધી શિખામણ જીવનમાં દ્રઢ કરવાની, ભક્તિ માર્ગે હાલવું હોય, જન્મ સફળ કરવા હોય તો સંતોના જીવનમાંથી કંઈક પ્રેરણાઓ લઈએ ભાઈ, તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે, નકર પતે એવું? તો સાણા સંતો કે મનુષ્ય દેહ કરીને મોક્ષ પદના અધિકારી બન્યા, તરણ તારણ થયા, ઈ સાણા નહીં? ઈ સાણા નહીં?
સમજ મનવા સાણા સમજણ શાંતિ પાવે. જેણે જીવનમાં આ સમજણ ગ્રહણ કરે એને જીવનમાં સદાય શાંતિ. એને કોઈ દી અશાંતિ નહીં. એને કોઈ દી ગમે એવા સમયની અંદર એની શાંતિમાં ભંગ ન પડે. અશાંતિ કોઈ દી નહીં. અને આપણે એક નિરાંતનો શ્વાસ લઈ શકતા નથી. આપણે નિરાંતનો કેટલાય સપનામાં રાયડું નાખતા હોય, સપનામાં દેકારા કરતા હોય, સપનામાં મોટર હાંકતા હોય, સપનામાં કૂટર હાંકતા હોય, જોરથી પાટો મારે, બ્રેક મારે, પાંગી જ તોડ નાખે. સપનામાં જીવને હક નથી બાબુ. છે શાંતિ? જેને સદગુરુના નામની સમજણ મળીને એને જીવનમાં સદાય શાંતિ છે. એટલે ઉગારામ દાદાએ કીધું, શાંતિ તપતો સોહમ છે ઈ તારો આત્મા ઓળખી લેજે. આ પોતાના પુણ્યના પારખા કોઈ ગુપત દાન દેજો. શાંતિ તપતો સોહમ છે ઈ તમારો આત્મા ઓળખી લેજો. આત્મપદની જેને ઓળખાણ કરીને એને જીવનમાં શાંતિ છે. એને અશાંતિ મટી ગઈ વાલા. જે સ્થિતિ હોય એ સ્થિતિમાં શાંતિ, કોઈ દે અશાંતિ નહીં. માટે જાણ્યા એ નર જગમાં જીતા બાકી ઓર સબ અટકાવે. જેણે આત્મપદને જાણ્યું એ જગતમાં જીતી ગયા. જેણે આત્મપદને જાણ્યું, મનુષ્ય દેહ કરીને જાણવા જેવું, પ્રાપ્ત કરવા જેવું હોય તો આ એક છે આત્મપદ. આત્મપદ મનુષ્ય દેહની અંદર જાણવા જેવું છે, માણવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટુઓ સ્વર્ગ લોકમાં ભી નાહી. પુણ્ય કરીને અમરાપુર પામ્યો પણ જોઈજે અંતે 84 માહી. સ્વર્ગની અંદર પણ જે સુખ નથી એ મારા નાથના નામમાં સુખ છે. એ મારા નાથના નામમાં સુખ છે. આવ્યો ફેરો કરલે નિવેડો, લક્ષ 84 મિટાવે. રામ રટણ કરી લે રુદિયામાહી, દાસ લાભો એમ ગાવે. આવ્યો ફેરો તો કરલે નિવેડો. મનુષ્ય અવતારની અંદર ફેરો સફળ કરવાનો યોગ આવ્યો છે. તો એનો નિવેડો લઈ આવી. એનો નિવેડો લઈ આવી. નિવેડો લેવાને માટે રામ રટણ કર રુદિયામાહી, દાસ લાભો એમ ગાવે. જેને તમે કરતા કુદરત કયો છો, ઈશ્વર કયો છો, પરમાત્મા કયો છો. જે પરમાત્માના હજારો નામ લઈને આપણે સંબોધન કરીએ છીએ એ પરમાત્મા આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી, સમુદ્રના તળિયે નથી. વેદ મત, શાસ્ત્ર મત, પુરાણ મત, ઋષિ મુનિઓનો મત અને સંત મત એમ કે છે કે ત્રણ લોકનો નાથ આત્મ સ્વરૂપે તારા ઘટમાં બિરાજે છે. ગુરુગમ લઈ અને એની ઓળખાણ કર લે તો ફેરો સફળ. ગુરુગમ લઈ એની ઓળખાણ કરી લે તો તારો ફેરો તો સફળ ફેરો. ગુરુગમ ખોજો રે યહો ઘટમાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. कर सदगुरु की सेव और सब झूठी बाजी. कर सदगुरु की सेव और सब झूठी बाजी, और सब झूठी बाजी. देखो पतंग नो रंग तापर दुनिया राजी भाई, तापर दुनिया राजी. देखो पतंग नो रंग तापर दुनिया राजी, हे तापर दुनिया राजी.
સત શબ્દ ને શોધ્યા નહીં ને જૂઠ જૂઠ કો ધ્યાન સત શબ્દ ને શોધ્યા નહીં ને જૂઠ જૂઠ કો ધ્યાન આપની ગમ પાવે નહીં ને આપની ગમ પાવે નહીં ને કહા સો આવે કહા જાય ગુરુ ગમ खोजो रे अहो गतमाय आपनी गम पावे नहीं ने कहाँ से आवे कहाँ जाए गुरु गम खोजो रे अहो गतमाय गुरु गमे खोजो रे अहो गतमा दुर्देखन मत जाओ पकड़ो सुरता शब्द की डोरी दुर्देखन मत जाओ पकड़ो सुरता शब्द की डोरी करी लियो श्वासो श्वासे में रहो दो ईश्वर जोड़ी हे करो श्वासो श्वासे मेल रहो दो ईश्वर जोड़ी आय खरा से आदय नादना अक्षरातीत ओळखाय आय खरा से आदय नादना अक्षरातीत ओळखाय शब्द थी साहेबो पार है ने सत शब्दे हम जाई गुरु गम खोजो रे अहो घटमा शब्द थी साहेबो पार है ने सत शब्दे हम जाय गुरु गम खोजो रे अहो घटमाय गुरु गमे खोजो रे हे अहो घटमाय सहज सुन की माई प्रेमंस नावासा निराधार निर्गुण ये ना कबू हुन होवे नासा सहज सुन की माई प्रेमंस नावासा निराधार निर्गुण
ના કબો ન હોવે નાસા. कर्म धर्म को छोड़ देने कर सदगुरु की से कर्म धर्म को छोड़ देने कर सदगुरु की से शान समझ ले सदगुरु केरी, शान समझ ले सदगुरु केरी अवर नहीं बीजो देव गुरु गम, गुरु गम खोजो रे अहो घटमाय हो घटमाय. शान समझ ले सदगुरु तेरी अवर नहीं दूजो देव गुरु गम खोजो खोजो रे अहो घटमाय. गुरु गमे खोजो रे अहो घटमाय. बाजी सब हद की माई बेहद किरतार कहावे. बाजी सब हद की माई बेहद किरतार कहावे. अनहदय परम पार बाण गुरु ब्रह्म भेद बतावे. अनहदय परम पार भाण गुरु ब्रह्म भेद बतावे. बाहिर भीतर एक तार है ने रमता राम कबीर बाहिर भीतर एक तार है ने रमता राम कबीर खिम साहेब के खलक दरियाव में सन्मुख सामे तीर गुरु गम खोजो रे अहो घटमाय हो घटमाय. खिम साहेब के खलक दरियाव में सन्मुख सामे तीर गुरु गम खोजो खोजो रे अहो घटमाय. गुरु गमे खोजो रे अहो घटमाय. પરમાત્માની તમારે ખોજ કરવી હોય, પરમાત્માના સ્વરૂપને પામવું હોય તો સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જ્યાં હોય ત્યાં ગોતી તો જડે ને. તમારા ઘરમાં ખોવાયેલી વસ્તુ બજારમાં ગોતવા જાવ તો જડે નહીં. એમ વેદ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો સંતોનો અનુભવ એમ કહે છે
કે કરતા કુદરત પરમાત્મા ચૈતન બ્રહ્મ તમારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. આપણા મનુષ્ય દેહને વેદોએ અને શાસ્ત્રોએ ભગવાનનું મંદિર કહ્યું છે. તો ખોજ કરવી હોય તો ન્યા કરો, અને જેને ઓળખાણો એને આ ખોજ કરીને ઓળખાણો છે. તો ખોજ કેમ કરવી? ખોજ કરવા માટેની કંઈક સમજણ તો હોય ને, કે ન હોય? એની સમજણ તો કાંઈક હોય ને, કે ગુરુગમે ખોજો રે અહો ઘટમાય. ખોજ કરો તો ગુરુગમ દ્રષ્ટિથી કરો. ખોજ કરો તો ગુરુગમ દ્રષ્ટિથી કરો. દૂધમાં ઘી છે એ વાત હાચી, 100% હાચી. આપણા વડવાના વખતથી આપણે પ્રાપ્ત કરતા એવા છે. દૂધમાં ઘી છે તો દૂધમાં આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય, બોગરું હૂંગો તો ઘીની ગંધ આવે, એમાં ઘી દેખાય. ઘી એના કણે કણમાં છે, પણ મળે કેમ? કે એમાં જામણ નાખવું પડે, બરાબર? અને જામણ નાખ્યા પછી થોડુંક થીર રહેવા દેવું પડે, તો જામણનું કામ કરે. હાંજે જામણ નાખ્યું હોય તો સવારે એનું રૂપાંતર ફરી જાય, એ ગોરસ બની જાય. એ ગોરસ બની જાય અને પછી વલોણું કરે એટલે એમાંથી માખણ નીકળે, અને માખણને તાવો એટલે નિરંતર ઘી થાય ને. પણ દૂધમાંથી ઘી જડ્યું ક્યારે? કે જામણ પડ્યું ત્યારે. એમ તમારા ઘટમાં ચૈતન બ્રહ્મ પરમાત્મા છે, પણ ગુરુગમનું જામણ પડે ને તઈ કામ પતે એવું છે. અને જામણ પડ્યા પછી એનું વલોણું તમે સ્મરણ કરો, એનું વલોણું છે. दूध केरा मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा. तो गुरु गमे खोजो रे अहो घटमाई. गुरु गमे करीने खोज करो ने एने माटे कोई संतना चरणे जाओ. कर सदगुरु की से और सब जूठी बाजी. जो आत्मपद ने प्राप्त करवो होय तो हरिगुरु संतनी सेवा करे. आ भगवानना श्रीमुखना शब्दों छे. आ भगवानना श्रीमुखना शब्दों भागवतनी अंदर भगवान कृष्ण एम कहे छे के हे सुदामा, हूँ सर्व पदार्थनो आत्मा. जेवो हरिगुरु संतनी सेवाए खुशी थाव एवा बीजा कोई करपथी थातो नथी. श्रीमुखना शब्दों छे, श्रीमुखना शब्दों से भगवान कृष्ण हे उद्धवजी, कल्याणनी इच्छा राखनारा मनुष्यए तमारा जेवा संतोने सेववा जोईए. श्रीमुखना शब्दों छे. सदाय हवे आपने गळे न उतरे केम करवानुं? केम करवानुं? जेनी हारे मैत्री बांधवी छे एनाथी आपणे सेटा सेटा भागता होई, केम करवानुं? आ तो संतोने मळीने अंतरंग थई गया ने, एना काम सफल थई गया भाई. कर सदगुरु की सेव और सब जूठी बाजी. तने कई कर्म करवानुं मन थाय तो सदगुरु संतनी सेवा करजे. कर्म करवानुं मन थाय तो सदगुरु संतनी सेवा करजे. कर सदगुरु की सेव और सब जूठी बाजी. आत्मपदनी प्राप्ति माटे आ सिवायना बीजा उपायो ई बहु कामयाब निवडशे नहीं. कबीर साहेबे मुद्रा लेख लख्यो, 10 अवतारे गुरु कीना, गुरु बिन कोई न सीना. नारद मुनिए ढीमर गुरु कीना, मिटावी 84 परम पद. दीना 10 अवतार गुरु का चेला, गुरु फेरे आपे. जे बात कबीर साहेबे करी आपड़ा दादा उगारा में करीश बाबू, के वारू तन मन धन सभी पद पर खावन हारा. आवा जुग तो एक नहीं, केटलाय वैया गया, पण गुरु सेवा विना कोना आव्या निस्तारा. गुरु सेवा तो मई वलोया, माखण पाया, ग्रथ तणी गम आई. उगाराम के गुरु ईर्षागर मिल्या तो मारे आ घर दूर ज नहीं. सेने महापुरुषोना अनुभव के नथी भाई? के नथी? पण हवे संत समागम करवो ज आपने नो गमे त केम करवानुं? बीजा रवाड़े माणा तरत सड़ी जाए, पण संत समागम में एने टाइम नथी, एमां आळस ने एमां प्रमादपणुं, एने माटे केटलाय बाना काढे. भाई आवुं ज तू समाचार हता, पासा बापानो भंडारो छे, आ समाचारे आवी गया था.
પણ અમે એટલા બધા બીજી હતા, એટલા બધા બીજી, નીકળાણું જ નહીં, બીજી જ એટલા અમે. અને હાલો સમયે એવો લગભગ બધા બીજી છે, હુમલો આવે તો ઈજી. બરાબર, આ કાંઈ ભેળું નહીં આવે, મારા નાથનો સમાગમ કર્યો હોય છે ને ભજન કર્યું હોય છે ને ભેળું આવશે. હે, ભેળું એ આવશે, બીજું શું આવશે? દેખો પતંગનો રંગ, એમાં તો દુનિયા રાજી, પતંગના રંગમાં તો દુનિયા રાજી હોય. સંસારના સુખ તમને ગમે એવડા લાગે એ પતંગના રંગ જેવા કહેવાય. પતંગના રંગને ઉડી જતા કેટલી વાર, એ કેટલી વાર રહે? પતંગનો રંગ કેટલી વાર રહે? હે, ભક્તિનો રંગ છે ને એ જન્મ જન્મ ઉડતો નથી, એ સુખ જન્મ જન્મ જૂટવાતો નથી. આ તો બધા પતંગના રંગ, દુનિયાનું સુખ તમને ગમે એવડું લાગતું હોય પણ પતંગના સુખ રંગ જેવું છે, પતંગના રંગ જેવું છે. એક દી માલા ફૂલીનો ભાર ન હોય. આપણે એક જ દીકરો ભાઈ, હું પછી આમાં ખામી રાખવી, ભગવાને દીધું છે, જલસો માર લેવો છે. હા, આપણે 8 દીનો લગ્નનો એનો કાર્યક્રમ રાખો, 8 દીનો નોખા નોખા બધા કાર્યક્રમ, એક દી આ, એક દી આ, એક દી હાસ્ય રસ, એક દી કલાકારો, બીજું ત્રીજું ગરબા, અને મીઠાઈ મેળો કરવો છે, ભલે માણા પ્રેમથી ખાય. 2-3 કરોડે વાત પુગાડી દીધી, 2-3 કરોડે એ જલસો માર લીધો. આનંદથી પ્રસંગ દ્યો, છોકરાને પરણાવ્યો, છોક મળ્યા કેડે મિત્ર મળ્યો, બાકી તે જમાવી. હો, આવા લગ્ન તો કોક કોક કરે. તારે એકનો એક દીકરો હતો, બાકી હજી માણા વાતું કરે, કર્યો હો પ્રસંગ. હવે તો તારે પેલો ને સેલો પ્રસંગ હતો એટલે બધું પૂરું, નવરો થઈ ગયો કે અમે નવરો થઈ ગયો હમણાં કે કા કે છોકરો બહુ નોખારીએ. પતંગનો રંગ નહીં, પતંગનો રંગ નહીં. કે હું કરું? બાઈએ કહી દીધું છોકરાને, બાપુજીને કયો જુદારીએ. છોકરો કે બાપુજી તમે જુદા રહ્યો. કે પણ કેમ? કે મારી વાઈફને અનુકૂળ નથી. હવે તારી વાઈફને અનુકૂળ નહીં, એમાં અમારી લાઈફનું પતંગનો રંગ નહીં, પતંગનો રંગ નહીં. પણ ગુરુના શરણ તો સેવી જવો, જન્મ જન્મ તમારું બાવડું ન મળે બાપુ. ગુરુના શરણ તો સેવી જવો, જન્મ જન્મ તમારો હાથ ન મેલે. હે, બંદી છોડ બિરદ હમારા ગુનેગાર, બંદી છોડ બિરદ તુમારા ગુનેગાર, નામ હમારા સેવક સતનો સુકે, તો ગુરુ એનો હાથ ન મૂકે. જન્મ જન્મ બાવડું જાલી રાખે એ અખંડ સુખના દાતા સદગુરુ છે ભાઈ સાહેબ, અખંડ સુખના દાતા સદગુરુ છે. દેખો પતંગનો રંગ, એમાં તો દુનિયા રાજી. સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠ જૂઠ કો ધ્યાન, જ્યાં સુધી સત્ય શબ્દની શોધ ન કરી ત્યાં સુધી ધ્યાન જૂઠું છે. સત શબ્દને શોધાય નહીં, જૂઠ જૂઠ કો ધ્યાન, આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે ક્યાં જાય. સત્ય શબ્દ શું છે? આપણી સભામાં તો સત્ય શબ્દ એટલું બોલાય ને ત્યાં ગુરુના બાળકનું નિશાને ધ્યાન વયું જાય બાપુ. કારણ કે એની ભાન કરાવવા વાળા ગુરુ મળ્યા છે, એની ભાન કરાવવા, જે કેવળ સત્ય સ્વરૂપ છે. શબ્દ એટલે કેવળ સત્ય સ્વરૂપ, ને સત્ય સ્વરૂપ એટલે ઈશ્વર રૂપ. ગાંધીજીનો અનુભવ કે સત્ય એ જ ઈશ્વર છે, પણ સત્ય એ જ ઈશ્વર સત્ય કેને કે પેલા કેવું એ સમજવું તો પડશે. કે સત્ય અને અસત્યની ટૂંકી જ વ્યાખ્યા, કે જેનો નાશ થઈ જાય એ અસત્ય, અને જેનો નાશ ન થાય એ સત્ય. ટૂંકી જ વ્યાખ્યા. તો તમારો દેહ અસત્ય છે, અને દેહની અંદર પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે એ સત્ય છે, એ નિરંતર સત્ય છે, એ નિરંતર સત્ય છે. એ સત શબ્દની ભાન સદગુરુએ કરાવી છે, કે જે શબ્દ બ્રહ્મ કહેવાય છે,
જે સ્વાતિ શબ્દ કહેવાય છે, જે મૂળ શબ્દ કહેવાય છે, કે જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાક્યા છે, જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાક્યા છે, એ મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવીને બોલે, સુન મંડળમાં શબ્દના વાસા અને ખોળવાવાળા સાધુ હોય ને એ ખોળે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. જે શબ્દ આપણા પ્રાણની અંદર એની મેળાએ ઉઠી રહ્યો છે, એટલે જે તમને સદગુરુએ શબ્દની ભાન કરાવી કોઈનો ઠરાવ નથી, સનાતન વસ્તુ છે. એ સનાતન વસ્તુ છે. આ શબ્દની ભાન, આ ગુરુગમનું ધ્યાન, એને સત્ય સનાતન ધર્મની સમજણ કહેવામાં આવે છે. કોઈનો ઠરાવ નથી ભાઈ, કોઈનો. જે પ્રાણમાં જે વસ્તુનું ગાન થઈ રહ્યું હોય, કોનો ઠરાવ કેવો, કોનો ઠરાવ કેવો. એ સત શબ્દની શોધ કરી નહીં ત્યાં સુધી ધ્યાન જૂઠું છે. આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે નહીં, ક્યાં જાય. આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવું એ કાંઈ નક્કી નક્કી. તો એકે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. હતો તું ક્યાં, અહીં આવ્યો ક્યાં, હવે અહીંથી ક્યાં જવાનું. આ ત્રણ ઠેકડાની રમત છે. તો કોણ પેલા ક્યાં હતો, અત્યારે કોણ ને હવે ક્યાં જાય છે. આને માટે સમજણ કે કોઈ સદગુરુની શાન લઈને અત્યારે તું કોણ છો એની ઓળખાણ કરી લે ને, તો તારા સ્વરૂપને ક્યાંયથી આવવા પાણું નથી ને ક્યાંય જવા પાણું. આવન ને જાવન તો તારા દેહને છે. દેહની અંદર બોલવા વાળો છે એને આવન કે. જાવન નથી એની ઓળખાણ થઈ. એ શું કહે છે કે આવન જાવન કા મિટા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ શરણે હવે નવી નકલમાં હું ન આવું. આવન જાવનનો અંતરો મારે મટી ગયો, મારા સ્વરૂપની ભાન થઈ ગઈ, તો તમારા આત્મ સ્વરૂપને ક્યાંયથી આવવા પાણું નથી ને ક્યાંય જવા પાણું નથી. પણ એ ઠેકાણા નથી નક્કી કર્યા. એ સ્વરૂપની ભાન કર્યા વિના દેહ છૂટી જાય. એટલે બાયુ અહીંથી રોતી રોતી મીણા બોલે, અહુરાના હાલ્યા ક્યાં જઈ રહ્યો રાત. હે પતિદેવ તમને જમના તેડા ન હોય. અહુરાના આયલા ક્યાં જઈ રહ્યો રાત. કારણ કે ઠેકાણું જ નથી નક્કી કર્યું. ફરવા તો નીકળી ગયા પણ હોટલ બુકિંગ ન કરી. પછી બિસ્તરા લઈને રખડે પણ ક્યાંય ખાલી ન મળે. શું કરવું. પણ બુકિંગ કરીને નીકળ્યા હોય અને મુસાફરીમાં તકલીફ. ગમે ત્યાં ફરવા જાવ તો હોટલ પહેલાં બુકિંગ કરી લેવી. આ દેહ છોડીને ક્યાં જવું એ પહેલાં બુકિંગ કરવાનું. નકર આમાં કાંઈ સેટિંગ આવે એવું નથી. અને બુકિંગ ન કરાવ્યું પછી જેવી હોટલ મળે એવી લેવી પડે કે નહીં, બરાબર. એમ બુકિંગ નહીં કરાવો ને તો પૂછડાવાળી લેવી પડશે અને શિંગડાવાળી લેવી પડશે. માટે પહેલાં બુકિંગ કરી લેવું. જોઈ મહાપુરુષોએ ભજન કરીને 5 સ્ટાર હોટલ કેવી કહેવાય એનાથી ઓછી 7 સ્ટાર. હારા મા બાપને અહીંયા જન્મ થાય ને 7 સ્ટાર. આ હોટલ બુક થાય તો સારું, ન કરતો પછી ક્યાંક આમાં જો ગઈ જાય ને પછી એમાં હારો આવે, પછી એમાં હારો આવે. પછી આપને ખબર હોય કે આપણું છે તોય ઘરવા ન દી. કૂતરું ઘર સામું રાખીને મોઢું તો કરે તગડ કે આ મારું છે, પણ હશે ને તમે ગરવા દો, ગરવા દો. ક્યાંથી આવ્યા ક્યાં જવાનું એ સમજવું હોય તો કોઈ સદગુરુની શાન લઈને અટાણે હું કોણ છું જોતું જાણે તો જન્મ મરણ ત્યારે. દેહ હું છું એવું માયનું કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશેલા. દેહ તો જન્મે છે, દેહ વધે છે, દેહ નક્કી મરશે. દેહપણામાં બંધાઈ રહ્યો તો તમારા જન્મને મરણ કેમ મટશે. દેહ નથી તું દ્રષ્ટા એનો, આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સો બ્રહ્મ સ્વરૂપી કોણ ગુરુ દ્વારા દેખાશે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો સોહમ આપ ઉજાશે. દાસ લાભુ જેને આવા ગુરુ મળી ગયા એને આપ સ્વરૂપ ઓળખાશે. તો ભાઈ
कर सदगुरु की से और सब जूठी बाजी, देखो पतंगना रंग एमा दुनिया। राजी आ सत शब्द ने सोध्या नहीं, ત્યાં સુધી જૂઠા જૂઠા ધ્યાન। દૂધનો સાર ઘી છે, તલનો સાર તેલ છે, શેરડીનો સાર સાકર છે। આમ વેદ શાસ્ત્ર અને પુરાણો ધર્મ ગ્રંથોનો સાર તમને ગુરુએ નામ આપ્યું નહીં છે, સમજાય? વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો એનો સાર તમને સદગુરુએ નામ આપ્યું નહીં છે। એ સાર સ્વરૂપી વસ્તુ છે, એને સમજાવવાને માટે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ આ નામને નક્કી કરાવવા માટે। હો ભાઈ, જો નામ નક્કી થઈ જાય તો રવિ સાહેબે ગાયું પછી પુસ્તકની શું પરોજણ, ક્યાં વાંસે પ્રગટ પાને, મનથી મન સમજાવી લે નહીં પ્રાણી, એટલે તારો મેરામ મજરો માણે। નામ સાર છે, નામ સાર છે। એ સતશબ્દને શોધ્યા નહીં, જૂઠું જૂઠું ધ્યાન, આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે નહીં। હું ક્યાંથી આવો ને ક્યાં જાય છે નક્કી નથી। જેને સદગુરુના શરણ સેવા એને ખબર છે કે મારો અંશ ગુરુના ચરણમાં જ વિરામે, કારણ કે ભજન કર્યું છે, ભજન કર્યું છે। માટે દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, એમાં રહો દો ઈશ્વર। જોડી આ અખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય। દૂર દેખન મત જાઓ। હવે નજીકમાં નજીક હોય અને છેટે ગોતવા ક્યાં જાઓ? તમારાથી નજીકમાં નજીક કાંઈ હોય, અતિ નજીક હોય તો ઈશ્વર છે, અતિ નજીક હોય તો ઈશ્વર છે। હું તમારા કાનમાં મોઢું રાખું, બોલું તો સાંભળો, બોલ્યા પહેલા સાંભળો, બોલું પછી? બોલ્યા પહેલા સાંભળી જાય કેટલો નજીક છે, કેટલો નજીક છે? હે, વીજળી કેરા તારમાં વાત જાય જેમ વેલી, જાણ શક્તિ જગદીશને જણાવે કરતા પેલી। ચોટમ કે છે કે તમે મોબાઈલ દ્વારા 1 મિનિટમાં અમેરિકા તમારો ભાઈ બંધ હોય તો ત્યાં વાત કરી શકો છો। મોબાઈલ લગાડો એટલે 1 મિનિટમાં મોબાઈલ એને અમેરિકામાં ઘંટડી વાગે, હાલો કે, પણ તમે ન બોલો તો કવરેજ પકડાઈ ગયું, હાલો એ કહી દીધું, પણ તમે ન બોલો તો એ કંઈ શું કહેવા માગે છે સમજી શકશે? સમજી શકશે નહીં। આને આપણે હું બોલવાના છે નહીં, બોલ્યા પહેલા એને ખબર હોય કે હું ભાખવાનો છે, એટલે એને અંતર્યામી કહેવાય છે કે નથી કહેવાતો? વીજળી કેરા તારમાં વાત જાય છે વેલી, જાણ શક્તિ જગદીશને જણાવે છે કરતા પેલી। આટલો નજીક છે એને આપણે છેટે ગોતવા જઈએ છીએ, એ આપણી ભૂલ નથી। સંતો ના પાડે, શાસ્ત્રો ના પાડે કે ઈશ્વર તમારા ઘટમાં છે, બહાર ગોતવા જાતા, છતાંય આપણે બહાર ગોતવા જઈએ છીએ, બહાર ભટકવા જઈએ છીએ। જ્યાં છે ત્યાં ખોજ કરતા નથી, ત્યાં આપણે દ્રષ્ટિ કરતા નથી, પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે। વેરેથી આલે વિખોટો જો જોઈને, હેઠે કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેટે બધા સંતોના અનુભવ જોવો જી, ક્યાં ખોજ કરવાનું કહે છે? નિજ ઘટમાં। દૂર દેખન મત જાઓ, કે તો શું કરવું? કે પકડો સુરતાથી શબ્દની દોરી, સુરતાથી શબ્દનો દોર પકડી લ્યો, દોર પકડી લ્યો। દોરી લગી નિશાન છે, ઓહંગ અજંપા જાપ છે, તો ખુલ ગઈ બ્રહ્મ કપાટ એક સદગુરુ કે। દોરી લગી નિશાન છે, ક્યાં દોરી લાગી? સુરતાનો દોર ક્યાં સાંધ્યો? કે નામ નિશાનમાં। દોરી લગી નિશાન છે, ક્યાં નિશાનમાં? કે ઓહંગ અજંપા જાપ છે, ઓહંગ અજંપા જાપ છે, ખુલ ગઈ બ્રહ્મ કપાટ। આનાથી બ્રહ્મને ઓળખવાનો દરવાજો ખુલી ગયો, ખુલ ગઈ બ્રહ્મ કપાટ એક સદગુરુ કે।
પ્રતાપ છે સદગુરુ કે પ્રતાપ છે, ખુલ ગઈ બ્રહ્મ કપાટ, કાયર નરસો ગીર પડે એસી વસમી વાટ. પણ આ કપાટ ખોલવામાં જે કાયર થાય છે એનાથી ખુલતો નથી. શેના કાયર? કે ભજન કરવાના. શેના કાયર? બાકી આપણે બીજા ક્યાંય કામકાજમાં કાયર નથી હો. હા, કોક સમાચાર દે ને રાતના 2 વાગે કે ફલાણે ટેકાણે પ્લોટ હારો છે ને અટાણે રાતે સોદો કરવાનો, નકર કોક બીજો પડી જાય, 2:30 વાગે જાય. એમાં મુદલ કાયર નથી, નીંદરને તજી દે. હા, નીંદરને તજીને 2:30 વાગે મર્સિડીસ લઈને ઉપડે અને સોદો કરી આવે ને ડુંગળીને ગાંઠિયા ખાઈ આવે. ત્યાં ક્યાંય કાયર નથી. કાયર તો ભજન કરવામાં છે. હે, ભજન કરવામાં આપણે કાયર છે. બીજે ક્યાંય કાયર છે? બીજે તો સુરવીર બાપુ. હા, બીજે તો આપણા આમ એટલા જાગ્રત, એની વાત જવા દે. કાયર તો ભજનમાં. કાયર નરસો ગીર પડે 80 વસમી વાટ, 80 વસમી વાટ પાટ ઘટ મેં પેખ્યા, મન મગન ભયા વિશ્રામ કે પ્રેમ ગુરુ પૂરણ. આ વાટમાં જે સુરતાનું ધ્યાન સાંધે એ પૂગી જાય છે, એ પૂગી જાય છે. તો દુર્દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ. આમાં શ્વાસો શ્વાસે મેળ કરી લેવાનો છે. જે સદગુરુએ નામ આપ્યું એને શ્વાસો શ્વાસની આરે સંધિ કરીને મેળ કરી લેવાનો છે. એવો મેળ કરી લેવાનો છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા સદગુરુને એનું નામ નો ભૂલાય. આનું નામ મેળ કર્યો કહેવાય. આનું નામ આવી રીતે મેળ કર્યો, એનો તંબુરો બરાબર વાગે છે. મેળ કર્યો એનો તંબુરો બરાબર વાગે છે, પણ મેળ નથી એને 2 તારો વાગે, હરખો નો વાગે. મેળ વગરનો વાગે એમ મજા આવે? મજા આવે? તે માણા જે હરખુંનો જીવન જીવતો એને તમે શું કહો કે મેળ વગરનો છે? કે સાચી વાત છે. મેળ કરે એવા સુરજ્ઞાની કોક ગુરુ તો મળવા જોઈએ ને બાપુ. મેળ કરી દે એવા સુરજ્ઞાની કોક સદગુરુ મળે તો આ તંબુરાને મેળ કરી દે, સરખો વાગે, નકર પિંજરાને તાજ જેવો વાગે. મેળ કરે તો મજા આવે. સગળા મંદિરે સરખો બોલે, જોવાને કોઈ જાગે. મેળ કરો તો મજા આવે ને, આનો રોમે રોમે રંગ લાગે. એકલ તારો જોઈ લ્યો આ વાણી પાર રહ્યો, બોલે મેળ કરે તો મજા આવે. સુરતાનો તાર સાંધીને મેળ કરી લેવાનો છે. એવો મેળ કરી લઈ કે સંસારના કામય થાય ને ગુરુનું ભજન. એવો મેળ કરી લઈ સંસારના કામય થાય ને ગુરુનું ભજન થાય. સંતો સંસારમાં રહીને આ સફળતા મેળવી ગયા. બધા પુરાવા નથી પીડ્યા? પુરાવા નથી પીડ્યા? હે, સંસારમાં રહીને સફળતા મેળવી ગયા. આવળ ગોવળ હાંચવીને સફળતા મેળવી ગયા. આ બધા પુરાવા નથી પીડ્યા? નથી પીડ્યા? બસ સંતો સંસારની મધ્ય ઊભા છે, છતાંય સંસાર પ્રવાહ એને તાણી નો ગયો. હું કામ તાણી નો ગયો? કે સુરતાનો તાર ગુરુના નામમાં સાંધ્યો હતો ને એટલે નો તાણી ગયો. નકર હારા હારાને તાણી જાય. આ ઘોડાપુર જેવું છે આ પ્રવાહ. ઘોડાપુર જેવો હારા હારાને તાણી જાય, હારા હારાને તાણી જાય. તમને એમ થાય કેમ તણાતા છે? 80 વર્ષે ધોળાવાળ કાળા કરે આ તાણી. હવે ભાભો થયો ભાઈ સાહેબ, બુકની લપ. હવે તો સળું કરવાનો વારો આવ્યો. ગમે ત્યાં જમણવાર હોય તો જમણવાર પૂરું થાય તો સહેલી આઈટમ કઈ? ભાત ને, દાળ ભાત ને. ભાતનો રંગ કેવો? હા બસ, ધોળા આવે એટલે ભાત લઈ લીધા. હવે સળું કરવાનો વારો છે બાપુ. સહેલી આઈટમ કાળા કરે. એનું કેમ કરો તમે? આ સંસાર પ્રવાહમાં જો સહેલી જિંદગી સુધી માણા તણાતો જાય કે નહીં? રૂપાળા લાગવા કઈ ઓછી મહેનત કરે? ભજન કરો ને. સંતોના દેહ કાળા કધોણા હતા તો એ જગતે ભગવાન રૂપે પૂજી લીધા. ભલા ભાણા એને એ વાતું છે. અહીંયા આમ ગમે એટલી તમે
સાફાસૂફી કરો તો હું જગતમાં તમે હારા દેખાવ, વાતમાંય માલ નથી, વાતમાંય માલ નથી. પણ જેણે ભજન કર્યું ને એ અષ્ટાવક્રના અંગમાં 8 વાક હતા તોય મહારાજા જનક એની પૂજા કરતો હતો. બાપુ એની પૂજા કરતો હતો. એ જીવન જીવા કહેવાય. જેને જોતા જ આપણા નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને જોતા આપણા નેણા ઠરે. જોતા આનંદ આનો ઉભરો આવી જાય, આનંદનો ઉભરો આવી જાય. 2 પ્રકારના માણા થાય, એક જ્યાં જાય ત્યાં આનંદ થાય ને એક હોય ત્યાં જ જાય ને. કે 8 દીથી આ લપ આવી હતી, આજ માંડ રજા લીધી. હો ભાઈ, કે તારો હગો તો ભલે હગો રહ્યો, માંડ લપ ગઈ. જોતા નેણા ઠરે. કમાઈ છે, કમાઈ છે. દુર્દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે, શ્વાસો શ્વાસે એવો મેળ કરી લ્યો કે ગમે એવા સંજોગોની અંદર તમે નામને ભૂલો નહીં. નામથી વૃત્તિ વેગળી થાય નહીં. એ અનુભવને પામેલા સંતો એમ કહે છે કે જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકતા નથી. એ મેળ કર્યો કહેવાય, મેળ કર્યો કહેવાય. આ ખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. શ્વાસ ને ઉશ્વાસ આ અખરા આદિ અનાદિના છે. એમાં અક્ષરાતીત ઓળખાય. શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મરૂપ બિરાજે છે, જેને ગુણાતીત સ્વરૂપ પરમાત્માનું અખંડ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. વાણીના ગમે એટલા વર્ણન કરીએ, વાણીના વર્ણનની અંદર ઈશ્વર આવી જાતો, વાણીના વર્ણનની અંદર ઈશ્વર આવી જાતો નથી. શબ્દથી સાહેબો પાર હે, પણ સત શબ્દે સમજાય. સત શબ્દનું ધ્યાન બતાવનાર જેને ગુરુ મળ્યા અને એ શબ્દમાં જેની સુરતા લાગી, એનું વાલા કામ થઈ ગયું, એનો જન્મ સફળ થઈ ગયો. સત શબ્દે સમજાય. ગુરુ ગમે ખોજી લ્યો રે અહો ઘટમાં. તો હવે પાકું સરનામું આપે છે કે તારા ઘટમાં ભગવાન, તારા ઘટમાં તો ઘટમાં ક્યાં? વાહામાં, પેટમાં, મોઢામાં, માથામાં, ઘટમાં ક્યાં? કે સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાસા. અમદાવાદમાં મારો માસીનો દીકરો રહીએ, પણ અમદાવાદમાં ક્યાં એરિયામાં? એમ આ ઘટમાં ભગવાન તો ઘટમાં ક્યાં ભાઈ? કે સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા. આપણામાં પ્રાણ હાલે એને મહાપુરુષો સહજ સુન કહે છે. સહજ સુન કહે છે. સહજ રીતે જ પ્રાણ હાલે છે અને એના માટે આપણે કાંઈ વિચારવું પડ્યું? કાંઈ વિચારવું પડ્યું? તમારે તમારા હગાવાલાને ત્યાં જવું હોય તો પૂછો, ભાઈ અમે આવીએ પણ ઉઠવા બેહવાની સગવડ, બાથરૂમ, પાણી બધું કેમ છે? કે ભાઈ તમારા દેહને અનુકૂળ આવે એવું બધું છે, પણ મહેમાની કરો ને ભાઈ. તો એ બધું પૂછવું પડે ને. ઉઠવા બેહવાની સગવડ, બાથરૂમ, પાણીની સગવડ એ પૂછવું પડે. પણ આપણે હગાને એ પૂછવું પડે કે અમે અહીંયા આવી તો અમારે શ્વાસોશ્વાસ હવા લેવાનું કેમ છે? પૂછવું પડ્યું કોઈ? સહજ યોગ છે કે નથી? ઉઠો, બેહો, હાલો, ચાલો, હુવો, એની મેળાએ સહજ રીતે પ્રાણ હાલે છે કે તમારે કંઈ કરવું પડે? સહજ રીતે પ્રાણ હાલે, બરાબર. અને પ્રાણને લઈને તમારા દેહની જે ક્રિયાઓ થાય છે એ સહજ રીતે થાય છે. તમારા આંખને કેવું પડે, જો કાનને કેવું પડે, હવે સાંભળી સત્સંગ ચાલુ થાય છે. જીભને કેવું પડે, હવે જરૂર છે તું આ રીતે બોલવાનું ચાલુ કરી, કેવું પડે? હે, જો વેવાય આવે છે જીભ, આપણે એ રીતે વાતો કરવાની છે. અટાણ બાંધવા જાય છે એ રીતે બોલવાનું છે. સહજ ક્રિયા છે કે નહીં? બધી હાથેથી લેવું દેવું, હાલવું, બધી ક્રિયાઓ સહજ કે નહીં? સહજ.
તમે ખાવ એનું સહજ રીતે પાચન થઈ જાય, સહજ રીતે એમાંથી સત્વ નીકળે, લોહી બને, હૃદય દ્વારા નાડે નાડમાં પમ્પિંગ થાય અને ખરાબો મળ વાટે ને પેશાબ વાટે બારો નીકળી જાય. સહજ નથી, સહજ નથી. પ્રાણ સહજ છે, એનાથી થતી ક્રિયાઓ સહજ છે અને ભજન કરવાનો યોગ પણ સહજ છે. આ સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી, સહજ વાતમાં સમરણ કરે ઘીરે ગંગા ને ઘીરે કાશી. સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, તમારા સહજ રીતે પ્રાણ હાલી રહ્યો છે એમાં એનો વાસો છે. સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય. જે નિરાધાર છે, નિર્ગુણ છે, એનો કોઈ દી નાશ નથી. પણ કર્મ ધર્મ કો છોડ દે. કર્મ છે એ કોઈ દી ધર્મ હોઈ શકે. ધર્મ ઈ ધર્મ અને કર્મ ઈ કર્મ. કર્મ ધર્મ કો છોડ દે. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે. સસીદાનંદને પ્રેમથી ભજ સદા, આથી નથી કોઈ ધર્મ જુદો. નામ સ્મરણ કરો એ ધર્મનું પાલન છે. અને નામ સ્મરણ કરો એટલે પછી નીતિ ધર્મનું પાલન તો આપોઆપ થાય. ભાઈ, તમારું નામમાં ધ્યાન હોય, નામ ભજન કરતા હો ને, આભ ફાટી જાય તોય તમને ખરાબ કરવાનો વિચાર ન આવે. કારણ કે નીતિ ધર્મ આ ધર્મના પાલનથી પળાય છે. ખોટો વિચાર જ ન આવે. ભજન કરતો હોય ને એને ખોટું કરવાનો ફણગો જ ન ફૂટે. એ ભજનનો પ્રતાપ છે, એ ભજનનો પ્રતાપ છે. કોઈ દેવો વિચારે ન આવે ખરાબ કરવાનો, ખોટું લેવાનો, ક્યારેય ન ભૂતે કે ન ભવિષ્ય, ક્યારેય વિચાર જ ન આવે. કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી, પછી અવર નથી કોઈ. સદગુરુની શાન સમજી લે તો તારા આત્માથી કોઈ ઈશ્વર જુદો. સદગુરુની શાન સમજી લે તો તારા આત્માથી કોઈ ઈશ્વર જુદો નથી. આ બાજી સબ હદ કી માય, બેહદ કિરતાર કહાવે, અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ બ્રહ્મનો ભેદ. બાજી સબ હદની માય. નાવું ધોવું પૂજા પાઠ વ્રતો નિયમો એ બાજી હદની અંદર. બેહદ કિરતાર કહાવે, કિરતાર બે હદમાં. આપણામાં ચૈતન પ્રાણ હાલે, એ પ્રાણ જીવન એ જગજીવન છે, એ બે હદમાં દેહમાં હાલે છે. એ દેહમાં પ્રાણ હાલે છે. તો અનહદ કે પ્રાણની અંદર જે શબ્દ બ્રહ્મ ઉઠી રહ્યો, એ અનહદ એ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ આ બ્રહ્મનો ભેદ બતાવે, જેનો બાહિર ભીતર એક તાર છે. બાહિર અને ભીતર જેનો એક તાર લાગી રહ્યો છે. બાહ્ય જગત નહીં, કુદરત ચલાવે છે, ને તમારા અંતરની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે એ પણ કુદરત જ કરી રહ્યો છે. બીજું કોણ કરે? બીજું કોણ કરે? બાહિર ભીતર એક તાર હૈ, રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયાઓ મેં સન્મુખ સામેથી. દરેક સંતો મહાપુરુષો આ સ્વરૂપ ધ્યાનમાં રમણ કરી ગયા છે. આ ધ્યાનથી ખીમ સાહેબ કે ખરા સંસાર રૂપી ભવસાગરને હું સહજમાં તરી ગયો. સહજમાં તરી ગયો. માટે ધન્ય છે કે આ જગતની અંદર જેને સદગુરુ મળ્યા, સદગુરુના શરણા સેવ્યા, એ શરણ સેવીને ભજનની કમાણી કરીને ગયા, એને ધન્યવાદ છે. એના જન્મને ધન્ય છે, એના મા બાપને ધન્ય છે, એના સદગુરુને પણ ધન્ય છે. તો પાસા બાપાનો આ ભંડારો પોતાના જીવનની અંદર બધા સંતોની સેવના કરી અને જીવન પર્યંત ગુરુ ભક્તિના ભાવમાં છેલ્લા શ્વાસ સુધી રહી અને રાજીપાથી દેહ છોડીને ગુરુચરણમાં સમાઈ ગયા. જ્યારે જેનું ટાણું થાય એને દરેકને દેહ છોડી દેવો પડે, પણ કાંઈક કમાણી કરીને જાય એને બાપા ધન્યવાદ છે. પરિવારની અંદર ભક્તિના બી રોપતા જાય એને ધન્યવાદ છે. 5 પુરુષોને આ સમજણના ઘરમાં બેહારતા જાય એને ધન્યવાદ છે. ધર્મ કરે એ ધર્મી છે. ધર્મ કરે ને ધર્મ કરાવે, ઉગારામ દાદા કે એ મહાધર્મી છે. તો એ મહાધર્મીના ગુણ લઈને ગયા છે, તો એનો અફસોસ નથી. એનો અફસોસ નથી. અફસોસ તો કેનો હોય ભાઈ, કે ભજનની કમાણી કર્યા વગરના વયા જાય ને એના અફસોસ હોય. ભજનની કમાણી કરીને ગયા એના શું અફસોસ છે? આજે વર્ષો થઈ ગયા,
જૂનામાં જૂના સત્સંગી માણા પોતાના ઘર આંગણે સંતોને તેડાવીને ભજન કાર્યક્રમો સેવા ભક્તિના ભાવ લઈને ગયા છે. એટલે એનો અફસોસ હોય નહીં, એનો હમુનો આપણને આનંદ હોય કે કંઈક કમાણી કરીને ગયા છે. તો એ વયા ગયા તો કાલે આપણે તૈયારી કરવાની, આમાં કોઈને અમરપટા નથી, પણ ભજનની કમાણી કરીને જાય બાપા એને ધન્યવાદ છે. એટલે જે સંતો આ જગતની અંદર સદગુરુના ચરણા સેવીને ગયા, ભજનની કમાણી કરીને ગયા, એને ધન્યવાદ છે. એનો જન્મ સફળ છે. અને એ તો તરણ તારણ બન્યા કહેવાય. તરણ તૈરા અને તાયરા એને તરણ તારણ કહેવામાં આવે છે. ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જેણે દીપાયું બાંદરા ધામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જેણે ગુરુ મળ્યા ઈર્ષાગર ઈરલા રે, ગુરુ મળ્યા ઈર્ષાગર ઈરલા રે, એણે જગાડ્યા ઉગારામ વીરલા રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જેણે દીપાયું બાંદરા ધામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, એ કીધો વાસો આજે ઘટો ઘટ મારે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, કીધો એ જેણે દીપાયું બાંદરા ધામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે, પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે, ત્રિકાળ ધ્યાની સતા નહીં ભાગતા રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, ત્રિકાળ એ જેણે દીપાયું બાંદરા ધામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને
બળ સતા નિર્બળ રહી વર્તતા રે. બળ સતા નિર્બળ રહી વર્તતા રે. વાણી વર્તનમાં મનની સરળતા રે. ધન્ય ધન્ય હો સંત ઉભા રામને રે. વાણી વર્તનમાં મનની સરળતા રે. ધન્ય ધન્ય હો સંત ઉગા રામને રે. વાણી ગુણીજનો તમારા ગુણ બોલતા રે. ગુણીજનો તમારા ગુણ બોલતા રે. દાસ લાવો હરદમમાં વખાણતા રે. ધન્ય ધન્ય હો સંત ઉગા રામને રે. જેણે દીપાયું બાંદરા ધામને રે. ધન્ય ધન્ય હો સંત ઉગા રામને રે. સદગુરુદેવની